વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું કૃષ્ણા હરસોરા. આપણે અગાઉના ધોરણમાં એવો અભ્યાસ કર્યો હતો કે ગતિ છે એના અલગ અલગ પ્રકાર છે. જેવા કે કોઈક ગતિ છે એ કેવી હોય છે, તો કે સુરેખ ગતિ હોય છે, કોઈક ગતિ છે વર્તુળાકાર ગતિ હોય છે, કોઈ ગતિ છે આવર્તનીય ગતિ હોય છે. તો આ રીતે આપણે ગતિના પ્રકારો વિશે છે અગાઉ આપણે ભણી ગયા હતા. તો એ ગતિના જુદા જુદા પ્રકારો છે, એના અમુક ઉદાહરણ છે આપણને નીચે ટેબલમાં આપેલા છે. તો એની વિશે આપણે લખીએ અને પછી એ ગતિ છે એ ઝડપી છે કે ધીમી છે એની વિશે આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણા પ્રકરણ છે એનું જ નામ છે ગતિ અને સમય. કે આપણે ગતિ કરતા હોય તો આપણે ધીમી ઝડપીએ ચાલતા હોય, બરાબર, તેમાં કેટલો સમય લાગે છે. પછી આપણે ગતિ કરતા હોય તો આપણે ઝડપથી ચાલતા હોય અથવા દોડતા હોય ત્યારે કેટલો સમય લાગે છે. તો એની વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણને છે જુદા જુદા પ્રકારની ગતિના કેટલાક ઉદાહરણ આપ્યા છે. તો એ તમારે અહીંયા લખવાનું છે. તો આ જે ટેબલ છે એમાં અલગ અલગ ગતિના ઉદાહરણો આપેલા છે. જેમ કે કૂચ કરતા લશ્કરના જવાનો છે તો એ કેવા પ્રકારની ગતિ કરે છે, સુરેખ ગતિ કે પછી વર્તુળાકાર ગતિ કે આવર્તનીય ગતિ. તો આપણે જોઈએ છે કે એ સુરેખ પથ પર ગતિ કરે છે, બરાબર. તો આ રીતનું જે આખું ટેબલ છે એ તમારે હોમવર્કમાં છે કે આ બધા ઉદાહરણો છે એ કયા પ્રકારની ગતિના ઉદાહરણો છે એ તમારે લખવાનું છે. હવે આપણે સામાન્ય અનુભવીએ છીએ કે કેટલાક પદાર્થોની ગતિ છે એ કેવી હોય છે, તો કે ધીમી હોય છે, અને કેટલાક પદાર્થોની ગતિ છે એ ઝડપી હોય છે. તો ચાલો આપણે એની વિશે જોઈએ કે ધીમી ગતિ અને ઝડપી ગતિ છે એ શું છે. તો આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો છે અન્ય વાહનો કરતાં છે વધુ ઝડપથી ગતિ કરતા હોય છે, અને વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. તો આપણને ખ્યાલ છે કે અમુક વાહન છે ક્યારેક ફૂલ ઝડપથી ગતિ કરતું હોય, તો ક્યારેક કોઈક વાહન છે આપણે જોઈએ કે સાયકલ છે તો સાયકલ આપણે ચલાવીએ તો કેવી આપણે ધીમી ચલાવીએ, એની સામે આપણે બાઇક હોય તો એ આપણે ઝડપથી ચલાવે. તો એની બંનેની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો કેવું થાય, ઝડપી અથવા ધીમી ગતિ કરે. ક્યારેક એવું પણ થાય કે કોઈક વાહન છે એ જુદા જુદા સમયે ધીમી કે ઝડપી ગતિ કરતું હોય છે. તો સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી છે તમારે બનાવવાની છે. એટલે કે સીધી સુરેખ પથ હોય તો એમાં ગતિ કરતા તમારે 10 વાહનો છે એની યાદી બનાવવાની છે કે કયા કયા વાહનો છે સુરેખ પથ પર ગતિ કરે છે એ રીતે. પછી તમારે શું કરવાનું કે એ ગતિ કરે છે, તમે જે 10 વાહનોની યાદી બનાવી એમાંથી કેટલા વાહનો એવા છે કે જે ધીમી ગતિ કરે છે, અને એમાંથી બીજા કેટલાક વાહનો એવા હશે કે જે ઝડપી ગતિ કરતા હશે. તો એ બંનેનું તમારે આખું સમૂહમાં છે ગોઠવી અને આખું એક ટેબલ છે બનાવવાનું છે. જો વાહનો છે સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન છે બીજા વાહન કરતાં છે ઝડપથી ગતિ કરે છે. તો એ રીતે આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણને જે એક પ્રવૃત્તિ આપેલી છે તો એ પ્રવૃત્તિમાં તમારે એ જ કરવાનું છે. આખું એક ટેબલ બનાવવાનું છે અને એમાં કયા વાહન છે સૌથી ઝડપથી ગતિ કરે છે, કયા વાહનો છે એ ધીમી ગતિ કરે છે એની વિશેની છે તમારે યાદી બનાવવાની છે. આપણે જોઈએ કે આકૃતિની અંદર છે રોડ પર એક જ દિશામાં ગતિ કરતા વાહનો આપેલા છે. જેમ કે આપણે જોઈએ કે આ બધા એક જ દિશામાં આ બાજુ તે વાહન છે એ ગતિ કરે છે. તો આવી રીતના આપણને ખ્યાલ આવી જાય કે એમાંથી કઈ ગાડી છે એ ઝડપથી ગતિ કરતી હશે, બરાબર. અથવા આપણા જે વાહનો છે થોડા અંતર સમય પછી એનું સ્થાન પણ ખ્યાલ આવી જાય. જેમ કે આ ગાડી છે એ પહેલાં અહીંયા હતી તો ત્યાંથી પછી અહીંયા આગળ પહોંચી ગઈ. તો એ રીતે આપણને થોડું ખ્યાલ આવી જાય કે એ ઝડપથી ગતિ કરે છે. એટલે કે એક ગાડીની જગ્યાએ આ ગાડી પાછળ હતી તો એ ગાડી ક્યાં આવી જાય તો કે આગળ આવી જાય. તો એ પ્રમાણે આપણે અંદાજો લગાવી શકીએ છીએ. હવે આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ છે કેવી હોય છે, તો કે વધારે હોય છે. એટલે કે આપણે જોઈએ કે 100 મીટરની રેસમાં કોની ઝડપ છે એ વધારે છે તે નક્કી કરવું કેવું છે, તો કે સરળ છે. એટલે કે આપણે ઘણા બધા વાહનો હોય તેમાં જે વાહન ઝડપથી ચાલતું હોય તેમાં આપણને ખ્યાલ આવી જાય કે આ વાહન છે એ સૌથી ઝડપી છે વહન કરે છે, અને જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે છે સૌથી ઝડપી ગણાય છે. તો હવે અહીંયા ઝડપી આપણે બોલીએ છીએ. તો હવે આ ઝડપ કે ઝડપી શબ્દ છે એ શું છે, તો હવે એની વિશે પણ આપણે અભ્યાસ કરવો જોઈએ ને. તો કે
તમે જે ઝડપ શબ્દ છે એનીથી તો હવે આપણે જાણીતા જ છે કે આપણે ઘણીવાર ઝડપી ઝડપી બોલ્યા એટલે ઝડપ શબ્દ છે, તો એની વિશે તો આપણને ખ્યાલ આવ્યો. તો કે આ ઉદાહરણ ઉપરથી આપણે જોઈએ કે ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. તો કે આ શબ્દ શું છે, ઝડપ શબ્દ છે, એ શું કહેવાય? તો કે આપણને જે અમુક સમય આપ્યો હોય, ઓછો સમય આપ્યો હોય, તો એટલા ઓછા સમયમાં આપણે કાપેલું અંતર, જેમ કે આપણે સાયકલ ચલાવતા હોય તો સાયકલ ચલાવવામાં આપણને એમ કે તમારે 1 મિનિટમાં છે આટલું અંતર છે કાપવાનું છે, બરાબર? તો આપણને 1 મિનિટ આપીએ, 1 મિનિટમાં તમારે આટલું અંતર કાપવાનું, તો એ આપણને ઓછા સમયગાળામાં જે આપણે આપેલું જે અંતર છે, જેટલું આપણે અંતર કાપીએ છીએ, એ શું છે? તો એક ઝડપ નામે છે એ દર્શાવવામાં આવે છે. હવે એકમ સમયગાળામાં 2 કે તેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન છે ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું છે વધુ અનુકૂળતાભર્યું છે. આપણે જોઈએ છે કે ઘણા બધા વાહન હોય, 2 કે તેથી 3 વાહન એકસાથે જતા હોય, તો એમાંથી આપણને ખ્યાલ આવી જાય. જેમ કે આપણે જોઈએ આટલી આ 4 ગાડી છે, તો એની વિશે આપણે વાત કરીએ તો આપણને આ બધી એક સાથે જતી હોય તો આપણને ખ્યાલ આવી જાય કે સૌથી ઝડપી ગાડી કઈ ચાલે છે, તો કે આ બ્લુ કલરની ગાડી છે સૌથી ઝડપી ચાલતી હોય. તો આવી રીતના 2 કે તેથી વધારે વાહનો હોય તો એના અંતરને કારણે આપણને ખ્યાલ આવી જાય કે કયું વાહન છે ઝડપથી ચાલે છે. અને આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલ અંતરને આપણે જાણી લઈએ છીએ કે એમાંથી કઈ બસ છે ધીમી છે, તો એની વિશે પણ આપણને ખ્યાલ આવી જાય. તો અહીં આપણને ઝડપ છે એની આખી વ્યાખ્યા આપેલી છે કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ છે કહેવાય છે. એટલે કે એકમ સમયગાળામાં કાપેલા અંતરને આપણને જે ચોક્કસ સમયગાળો આપેલો હોય એ ચોક્કસ સમયગાળામાં આપણે જેટલું અંતર કાપીએ એને શું કહેવાય? તો કે પદાર્થની ઝડપ કહેવાય છે. જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ કલાક છે, તે દર્શાવે છે કે એક કાર છે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે, બરાબર? તો એને આપણે શું કહીએ? કે ઝડપ કહીએ છીએ કે 1 કલાકની અંદર 50 કિલોમીટર અંતર કાપવાનું છે, એ આપણે કારની ઝડપ દર્શાવે છે. જો કે કાર છે ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીએ ત્યારે તે બાદ તે ઝડપ તો પકડે જ છે. એટલે આપણને ખ્યાલ છે કે કાર છે સ્ટાર્ટિંગમાં થોડી ધીમે હાલતી હશે, પણ છેલ્લે છે ઝડપ તો પકડી જ લે છે. આથી જ્યારે આપણે કહી શકીએ કે કારની ઝડપ છે 50 કિલોમીટર પ્રતિ કલાકની છે, ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે કાપેલું અંતર છે આપણે ધ્યાનમાં લઈએ છીએ. આપણે જોઈએ કે 1 કલાકની અંદર કેટલા કિલોમીટર કાપે છે? તો કે 50 કિલોમીટર. તો આપણને અંદાજ આવી ગયો કે 1 કલાકમાં છે 50 કિલોમીટર કાપે છે, તો આપણને એટલું અંતર છે ધ્યાનમાં આવી જાય છે. તો 1 કલાક દરમિયાન કાર છે અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. તો અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ કહેવાય છે, કેમ કે દરેક કલાકે છે એની સ્પીડ છે એક સરખી રહેતી નથી, ક્યારેક થોડુંક એના અંતરમાં છે વધઘટ થાય, તો એટલા માટે આપણે કારની જે ઝડપ છે એ ઝડપ નથી લેવાની, પણ એની કઈ ઝડપ લેવાની છે? તો કે સરેરાશ ઝડપ છે લેવાની છે. તો અહીંયા જે આ પ્રકરણ છે એમાં આપણે સરેરાશ ઝડપને ઝડપ નામની રાશિ તરીકે ઓળખશું. આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો જે ગુણોત્તર છે એ શું છે? તો કે ઝડપ છે. તો અહીંયા આપણને એક ઝડપનું સૂત્ર આપેલું છે, એ આપણે યાદ રાખવાનું છે કે ઝડપ એટલે શું? તો ઝડપ બરાબર કાપેલું કુલ અંતર, એટલે કે આપણે કેટલું અંતર કાપીએ છીએ એ, અને તે માટે લાગતો સમય. ધારો કે આપણે 1 મિનિટ છે તો 1 મિનિટની અંદર આપણે સાયકલ છે તો એ આપણે કેટલા અંતરો કાપીએ છીએ એ પ્રમાણે છે આપણે આખી સૂત્ર છે આપેલું છે. તો રોજબરોજ જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ છે આપણને ભાગ્યે જ જોવા મળે છે. એટલે આપણે જોઈએ છે લાંબા સમય સુધી છે ગતિ કરતો હોય અને અચળ ગતિ કરતો હોય તો એવું આપણને ક્યારેક ભાગ્યે જ જોવા મળે છે. બાકી એની થોડીક ગતિ છે, એની ઝડપ છે વધઘટ તો થાય જ છે. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી હોય તો તેવી ગતિને શું કહેવાય છે? અનિયમિત ગતિ.
એટલે કે એક સુરેખ પથ ઉપર છે એ પદાર્થ, ધારો કે એક ગાડી જતી હોય સુરેખ પથ પર, તો એની પાછી ઝડપ છે વારા ઘડીએ બદલાતી હોય. પહેલાં છે થોડીક એની ઝડપ ધીમી હોય, પછી પાછી થોડી ફાસ્ટ થાય, પછી પાછી વધારે ફાસ્ટ થાય. તો એ રીતની એની ઝડપ બદલાતી હોય તો એવી ગતિને કહેવાય છે અનિયમિત ગતિ. જ્યારે બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી જે પદાર્થની ગતિ હોય તો એને કહેવાય છે નિયમિત ગતિ. એટલે કે એની ઝડપ છે એટલી જ રહે, ઝડપમાં કંઈ પણ વધારો ન થાય, ન ધીમી થતી હોય કે ન ઝડપી. જે પહેલેથી જે ઝડપ હોય એ જ તે ઝડપમાં જો ચાલતી હોય પદાર્થની ગતિ, તો એ ગતિને કહેવાય છે નિયમિત ઝડપ. તો આ કિસ્સામાં આપણે નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં એટલે કે સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે. તો આપણે આગળ જોઈએ કે આપેલ પદાર્થ છે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ છે નક્કી કરે છે. તો અહીંયા અગાઉના ધોરણમાં અંતર છે કેવી રીતે માપવું એ આપણે શીખી ગયા છીએ, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે સમયનું માપન છે એ કઈ રીતે કરવું. આપણે અગાઉના ધોરણમાં અંતર વિશે જોયું, પછી ગતિના પ્રકારો છે એ વિશે જોયું. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર સમયનું માપન છે કેવી રીતે કરવું જોઈએ એ વિશે જોઈએ. હવે જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો આપણા પૂર્વજો છે એ કઈ રીતે નક્કી કરતા? તો કે માત્ર પડછાયાના જોઈને દિવસમાં આશરે કેટલા સમય થયો હશે એ કહી શકતા હતા. તો આ તો આપણને નવાઈની વાત લાગે ને કે પડછાયા દ્વારા કેવી રીતે કહી શકાય કે કેટલા વાગ્યા હશે. તો આપણે એક મહિનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? તો આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટના છે એ ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. એટલે કે કુદરતમાં અમુક એવી ઘટના બને છે કે જે દર વર્ષે અમુક એનો ચોક્કસ સમયગાળો હોય ત્યારે પાછું એ ફરીથી છે પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે એટલે એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. એટલે કે પહેલાના પૂર્વજોએ એવું શોધી કાઢ્યું કે ધારો કે આજે સૂર્ય ઉગ્યો હોય તો એના બીજા દિવસે સૂર્ય ઉગે ત્યારે આપણે શું કહીએ છીએ? તો એ સમયગાળાને એક દિવસ કહેવાય છે. તેવી જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચે જે માપેલા સમયગાળા છે એને કહેવાય છે એક માસ કહેવાય છે. એટલે કે આપણે એક મહિનો કહીએ કે ધારો કે આજે અમાસ હોય તો પાછી બીજી અમાસ આવે તો આ અમાસથી તે બીજી અમાસ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને શું કહેવાય? તો કે એક માસ એટલે કે એક મહિનો કહેવાય છે. પછી સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા જે સમયગાળા છે એને કહેવાય છે એક વર્ષ. તો આ રીતે છે એ પૂર્વજોએ છે બધું શોધી કાઢ્યું હતું. પછી એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણે વારંવાર છે જરૂર પડે છે. આપણે ખ્યાલ છે, હાલો એક દિવસ ખબર પડી ગઈ કેમ કહેવાય, એક માસ કોને કહેવાય એ પણ ખબર પડી ગઈ, એક વર્ષ છે કોને કહેવાય એ પણ ખબર પડી ગઈ. હવે એક દિવસ છે એનો આખા દિવસમાં ઘણા બધા સમયગાળા હતા, એ નાના નાના સમયગાળા છે એને માપવા માટે આપણે વારંવાર જરૂર પડે. તો એ કેવી રીતે આપણે માપીશું? તો કે ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપન માટેના સામાન્ય સાધનો છે. તો તમને નવાઈ લાગતી હશે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ છે એ કેવી રીતે સમયનું માપન કરે છે? તો એની વિશે આપણે જોઈએ કે કઈ રીતે માપન કરે છે. તો કે ઘડિયાળની કામગીરી છે એ કેવી છે? તો કે જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. આપણે જોઈએ કે અહીંયા આપણને આકૃતિની અંદર અલગ અલગ પ્રકારની ઘડિયાળ છે આપેલી છે, જેમ કે આ દિવાલ ઘડિયાળ છે, ટેબલ ઘડિયાળ છે અને આ છે ડિજિટલ ઘડિયાળ છે. તો અલગ અલગ પ્રકારની આપણને ઘડિયાળ છે એના ઉદાહરણો આપ્યા છે. તો અહીંયા જે આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ છે કયું છે? તો કે સાદું લોલક. તો કે આ સાદું લોલક છે કોને કહેવાય છે? પહેલાં તો એની વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાદું લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના ગોળા કે પથ્થરની ટુકડાની જે રચના છે એ ધાતુના ગોળાને લોલકનો બોમ્બ કહે છે. એટલે કે આપણને જે આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર આ જે ભાગ છે ધાતુના ગોળો એને શું કહેવાય? લોલકનો બોમ્બ કહે છે. અને આકૃતિ છે એની અંદર આપણને આપેલું છે
એ પ્રમાણે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. એટલે આપણે આકૃતિમાં જોઈએ કે આ આખું એક છે આ એક દ્રઢ આધાર છે, એની સાથે એક દોરી બાંધેલી છે અને દોરીની નીચે આપણને એક ધાતુનો ગોળો છે લટકાવેલો છે. પછી આપણને આકૃતિ બી છે, એની અંદર લોલક છે, એને આવર્ત ગતિ છે કરાવે છે. તો એની વિશે આપણે આગળ જોઈએ કે આ પ્રવૃત્તિ છે કેવી રીતે કરવી. તો અહીંયા આપણે જે લોલક છે તેના મૂળભૂત સ્થાને કેવો છે તો કે સ્થિર છે. આપણે હમણાં દ્રઢ આધાર છે એની સાથે જોયું. જ્યારે લોલકના ગોળાને થોડા અંતરે એક બાજુ લઈ જઈને પાછું એને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ તરફ છે ગતિ કરવા લાગે છે. જેમ કે આપણે ઉપર આકૃતિ જોઈ 13.4 બી છે, એમાં આપણે જોયું એ પ્રમાણે કે આ જે લોલક છે એને પહેલાં થોડોક ખસેડી પછી એને મૂકી દઈએ ત્યારે એ લોલક છે એ ગતિ છે આમથી એક પહેલાં ડાબી બાજુ જશે પછી જમણી બાજુ જશે, એ રીતે છે ગતિ કરે છે. તો સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની જે ગતિ છે એને શું કહેવાય છે તો કે આવર્ત ગતિ અથવા દોલન ગતિ છે એ કહેવાય છે. એટલે કે આ દોલન ગતિનું ઉદાહરણ કયું છે તો કે સાદું લોલક. આવર્ત ગતિનું ઉદાહરણ કયું છે તો કે સાદું લોલક. તો આપણે આગળ જોઈએ કે જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓ થી એ સ્થાને આવ્યા બાદ બી સ્થાનેથી આવીને ઓ સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન છે પૂર્ણ થયું છે એમ કહેવાય છે. તો આપણે જોઈએ કઈ રીતે થાય છે. આપણે આકૃતિમાં જોઈએ કે આ ઓ સ્થાન છે, ઓ સ્થાનેથી ક્યાં જશે તો કે એ સ્થાને, પાછું એ સ્થાનેથી પાછું ઓ સ્થાને આવશે અને પાછું ઓ સ્થાનેથી ક્યાં જશે તો કે બી સ્થાને, અને બી સ્થાનેથી પાછું ઓ સ્થાને આવશે. ત્યારે જ્યારે આટલી જ્યારે ગતિ કરે છે ત્યારે એક દોલન છે પૂર્ણ થયું ગણાય છે. તો વળી લોલકના ગોળાને એક તરફના મહત્તમ સ્થાન એથી બીજી બાજુના મહત્તમ સ્થાન બી સુધીની ગતિ છે બાદ તે પાછો પ્રથમ મહત્વના એ સ્થાન બિંદુએ પાછો ફરે તો તેને લોલકનું એક દોલન છે કહેવાય છે. અને લોલકને દોલન પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે એ સમયને કહેવાય છે આવર્તકાળ. તો ચાલો આની વિશે આપણે છે એક પ્રવૃત્તિ કરીએ તો આપણને વધારે ખ્યાલ આવે. તો તમારે શું કરવાનું છે તો કે 1 મીટર પહેલાં છે લાંબી દોરી લેવાની છે અને આવો એક હૂક સાથેનો એક લોલકનો ગોળો લેવાનો છે જે આ રીતે આપ્યો છે એ પ્રમાણે, અને એક સ્ટોપ વોચ છે લેવાની છે. પછી શું કરવાનું તો કે 1 મીટર દોરી લઈ અને આપણે જે આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે છે આપણે રાખી દેવાનું. પછી લોલકના ગોળાને તેના આપણે જે આ મૂળ સ્થાન છે ઓ અને આપણે સ્થિર સ્થાન ઓ કહેવાનું, જે અહીંયા હોય એને આપણે શું કહીએ છીએ ઓ સ્થાન કહેવાય. હવે ઓ સ્થાન પર સ્થિર થવા દે. થોડી વાર રાખશો તો થોડુંક હલનચલન થશે ડાબી બાજુ જમણી બાજુ, પણ જ્યારે એ સ્થિર થાય પછી એ સ્થાનેથી ધારો કે આ ઓ સ્થાન છે ત્યાંથી થોડો એને પકડી અને એને થોડુંક એક બાજુ લઈ જવાનું, પછી પાછું એને મૂકી દેવાનું. એટલે એ દોલન છે પહેલાં આમ ગતિ કરશે પછી પાછો આમ આવશે પાછો આમ ગતિ કરશે, એ રીતના છે ગતિ કરવા મળશે. તો ફરીથી પાછું એ સ્થાને આવે એટલે સમજવાનું કે એમાં એક દોલન છે પૂર્ણ થયું. તો એવી રીતના તમારે છે આ નીચે આપેલું જે કોષ્ટક છે એ કોષ્ટકમાં તમારે આવો 20 દોલનો કરવાના છે, બરાબર. એટલે 20 દોલનો તમે કરો છો તો એના માટે તમને કેટલો સમયગાળો લાગે છે એ જોવાનું. ધારો કે આપણે પહેલાં 20 દોલનો આપણે ગણીએ છીએ ત્યારે કેટલા સમય લાગે છે તો કે 42 સેકન્ડ જેટલો સમય લાગે છે, બરાબર. પછી ધારો કે તમે પાછા 20 દોલનો કરો છો ત્યારે તમારે 41 સેકન્ડ જેટલો સમય લાગે છે, પછી પાછો કેટલા 40 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો હવે એનો આવર્તકાળ છે કેટલો હશે તો કે 41 સેકન્ડ લાગે છે ત્યારે એનો આવર્તકાળ છે 2.05 સેકન્ડ આવશે. પછી જ્યારે 40 સેકન્ડ લાગે છે ત્યારે એનો આવર્તકાળ છે 2 સેકન્ડ જેટલો આવર્તકાળ લાગે છે. અને દોરીની જે લંબાઈ છે કેટલા 100 સેન્ટીમીટર લેવાની, એટલે કે 1 મીટર દોરીની લંબાઈ લેવાની છે. તો અહીં આપણે જોઈએ કે આપણા જે અવલોકનો છે, બરાબર, એ અવલોકનો નમૂનાના અવલોકન કરતાં કેવા હોવા જોઈએ
તો કે જુદા હોવા જોઈએ. એટલે કે આપણને એક નમૂનાનો 40 સેકન્ડનો નમૂનો આપ્યો છે તો એ 40 સેકન્ડ કરતાં થોડા જુદા હોવા જોઈએ. અને આ પ્રવૃત્તિ છે આપણે થોડીક સમય માટે પુનરાવર્તન કરવાની અને આપણે જોવાનું કે એનો સમય છે એક સરખો આવે છે કે જુદો જુદો આવે છે. તો કે 20 ડોલર માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાંગીએ એટલે આપણને એક ડોલર માટેનો સમયગાળો અથવા આવર્તકાળ છે મળે છે. એટલે આપણે અહીંયા જોયું કે આવર્તકાળ છે એ કઈ રીતે નક્કી કરવાનો. આપણે ટેબલમાં આપ્યું હતું કે 40 સેકન્ડ છે તો એનો આવર્તકાળ છે 2 સેકન્ડ જેટલો મળે છે. તો એ કેવી રીતે 2 સેકન્ડ મળે? તો કે 20 ડોલરનો આપણે કર્યા હતા, બરાબર? તો 20 ડોલરનો છે તો એને આપણે 20 અંક વડે એટલે કે એનો સમયગાળો છે એને વડે ભાગીએ એટલે આપણને એક ડોલર માટેનો આવર્તકાળ છે મળી જાય છે. તો અહીં નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર છે લોલકના આવર્તકાળને અસર કરતો નથી. આપણે અહીંયા જોયું કે આમાં પહેલાં છે 42 સેકન્ડમાં 2.1 આવર્તકાળ હતો, પછી 41 સેકન્ડ છે તો એમાં આપણને 2.05 છે. એટલે કે એટલો બધો બહુ ફેરફાર આવર્તકાળમાં થતો નથી. અને હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ એક કરતાં વધુ સેલ એટલે કે આપણે જોયું કે વિદ્યુત કોષ છે એવા પરિપથો છે, વિદ્યુત પરિપથો છે ધરાવે છે. તો આવા જે ઘડિયાળો છે એને ઘડિયાળને કેવી ઘડિયાળ કહેવાય? તો કે ક્વાર્ટઝ ક્લોક કહેવાય છે. તો ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો જે સમય છે પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ છે એ ધરાવે છે. તો હવે આપણે જોઈશું કે સમય અને ઝડપ છે એ બંનેના એકમો છે કયા કયા છે એની વિશેની માહિતી આપણે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.